નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્ય સરકારની યોજના હેઠળ મંજૂર કરેલ સહાયની રકમ ચૂકવવા બાબત મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. વિષય છે રાજ્ય સરકારની યોજના હેઠળ મંજૂર કરેલ સહાયની રકમ જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકમાં જમા કરવા બાબત. વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના આ વિભાગની તારીખ 28/12/2010 ના ઠરાવથી રાજ્યની બજાર સમિતિઓમાં આધુનિકરણ તેમજ પાયાની સગવડો ઊભી કરવા માટે સહાય આપવાના હેતુસર વરાહ કિસાન કલ્પવૃક્ષ યોજના અમલમાં આવેલ છે. વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના આ વિભાગના તારીખ 23/8/2023 ના ઠરાવથી રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના અમલમાં આવેલ છે. અને વંચાણે લીધેલ ક્રમાંક 3 પરના આ વિભાગના તારીખ 23/8/2023 ના ઠરાવથી રાજ્યની બજાર સમિતિઓમાં ખેડૂત સહાય કેન્દ્ર બનાવવા માટે તેમજ રાજ્યની બજાર સમિતિઓનું કોમ્પ્યુટરાઇઝેશન કરવા માટે સહાય આપવાની યોજના અમલમાં આવેલ છે. તે જ રીતે વંચાણે લીધેલ ક્રમાંક 4 પરના આ વિભાગના 23/8/2023 ના ઠરાવથી રાજ્યની બજાર સમિતિઓમાં રિટેલ આઉટલેટ, કૃષિ મોલ બાંધકામ માટે સહાય આપવાની યોજના પણ અમલમાં આવેલ છે. અને 5 પરના આ વિભાગના 15/4/2017 ના ઠરાવથી બજાર સમિતિઓમાં માલ લઈ આવતા ખેડૂતોને માલ પરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના આદિજાતિ વિસ્તાર અમલમાં આવેલ છે. તો ઉક્ત તમામ યોજનાઓને અમલમાં લાવ્યા પછી ઉત્તરોત્તર નાણાકીય વર્ષમાં ચાલુ રાખવાની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે, જે અનુસાર સદરહુ 5 યોજનાઓમાં હાલમાં અમલમાં રાખવામાં આવેલ છે. તો ઉપરોક્ત 5 યોજનાઓની પ્રવર્તમાન જોગવાઈ અનુસાર આ યોજનાઓ અંતર્ગત મંજૂર કરવામાં આવતી સહાયની રકમ સંબંધિત જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સરકારી મંડળીઓ અને સંબંધિત બજાર સમિતિના સંયુક્ત નામે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવવામાં આવે છે. તો સરકારશ્રી સમૃદ્ધિ પહેલ અંતર્ગત મજબૂત સરકારી સંસ્થાઓનું નિર્માણ થઈ શકે તે હેતુસર રાજ્યની બજાર સમિતિઓને રાષ્ટ્રીયકૃત બેંક સિવાય અન્ય સરકારી બેંકોમાં ખાતા ખોલાવવાનો વિકલ્પ મળી રહે અને તેના મારફતે સરકારી બેંકો અને પરિણામે સરકારી પ્રવૃત્તિઓને મજબૂત કરી શકાય તે હેતુસર ઉક્ત 5 યોજનાઓ હેઠળ મંજૂર કરવામાં આવતી સહાયની રકમ સરકારી બેંકોમાં જમા કરાવી શકાય તે માટે આ યોજનાની જોગવાઈઓમાં સુધારો કરવાની દરખાસ્ત વંચાણે લીધેલ ક્રમાંક 6 પરના નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગરની કચેરીના તારીખ 27/3/2024 અને 21/1/2025 ના પત્રથી આ વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવેલ, જે સરકારશ્રીના વિચારણા હેઠળ રાખવામાં આવેલ હતી. તો જે સુધારો કરવામાં આવેલ છે તે વિચારણાના અંતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળની નીચેના કોષ્ટકમાં જણાવેલ કુલ 5 યોજનાઓની સંબંધિત જોગવાઈઓમાં નીચેના કોષ્ટકમાં જણાવ્યા મુજબનો આથી સુધારો કરવામાં આવેલ છે. તો યોજનાનું નામ તથા યોજના અંગેના આ વિભાગના મૂળ ઠરાવ નંબર અને તારીખ. તો વરાહ કિસાન કલ્પવૃક્ષ યોજના આધુનિક તેમજ પાયાની સગવડો ઊભી કરવા સહાય આપવાની યોજના બાબત કૃષિ અને સરકાર વિભાગના તારીખ 28/12/2010 ના મૂળ ઠરાવ ક્રમાંક APM 12/2008 183 ગ મુજબ જે સુધારો કરવામાં આવેલ છે તે છે મંજૂર થયેલ સહાયની રકમ જે તે જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સરકારી મંડળીઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત નામે જિલ્લા મધ્યસ્થ સરકારી બેંક રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવવાની રહેશે અને સહાયનો વપરાશના પ્રમાણમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રીની મંજૂરીથી ઉપાડ કરવાનો રહેશે અને તે અંગેની જાણ નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરને કરવાની રહેશે. તે જ રીતે બીજો સુધારો જે છે રાજ્યની બજાર સમિતિઓમાં પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજના, તેમાં જે સુધારો થયેલ છે મંજૂર થયેલ સહાયની રકમ જે તે જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સરકારી મંડળીઓ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સંયુક્ત નામે જિલ્લા મધ્યસ્થ સરકારી
બેંક રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા કરાવવાની રહેશે અને સહાયનો વપરાશના પ્રમાણમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રીની મંજૂરીથી ઉપાડ કરવાનો રહેશે અને તે અંગેની જાણ નિયામક શ્રી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરને કરવાની રહેશે. તે જ રીતે રાજ્યની બજાર સમિતિમાં ખેડૂત સહાય કેન્દ્ર બનાવવા માટે તેમજ રાજ્યની બજાર સમિતિઓનું કોમ્પ્યુટરાઇઝેશન કરવા સહાય આપવાની જે યોજના છે તેમાં પણ આ સુધારો કરવામાં આવ્યો છે. ચોથું છે રાજ્યની બજાર સમિતિઓમાં રિટેલ આઉટલેટ કૃષિ મોલ બાંધકામ માટે સહાય આપવાની યોજના, તેમાં પણ આ સુધારો કરવામાં આવ્યો છે અને બજાર સમિતિઓમાં માલ લઈ આવતા ખેડૂતોને માલ પરિવહન ખર્ચ માટે સહાય આપવાની યોજના, તેમાં પણ આ સુધારો કરવામાં આવેલ છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.